ખેડાના ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે નડિયાદ મરીડા રોડ રીસર્ફેસિંગ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં 236.66 લાખના ખર્ચે 3.2 કિલોમીટર રોડમાં 1.6 કિલોમીટર સીસી રોડ અને 1.6 કિલોમીટર ડામર રોડની કામગીરી કરવામાં આવશે। નડિયાદ મરીડા ભાગોળ નયરા પેટ્રોલ પંપથી રિંગ રોડ સુધી સીસી રસ્તાનું અને રિંગ રોડથી મરીડા ગામ સુધી ડામર રોડનું કામ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ કોન્ટ્રાક્ટરને ચીમકી પણ આપી છે અને 3 વર્ષ સુધી રસ્તાની ગુણવત્તા જળવાવી જોઈએ અને જો રસ્તામાં ખામી આવે તો તરત તેનું રિપેરિંગ કરવું પડશે। સાથે જ પંચાયતના એસઓને પણ ચીમકી આપી કે જો રસ્તાની ગુણવત્તા નહીં હોય તો તેને પણ સસ્પેન્ડ કરવામાં આવશે। આજે આપણે નડિયાદ મરીડા રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે, જે અહીંયા મરીડાના દરવાજેથી શરૂ થવાનો છે અને લગભગ 2.36 લાખ રૂપિયાના ખર્ચે આખો રસ્તો દેવની અંદર હું ખાસ કહું છું કે ક્વોલિટી જળવાય એવું કરવું પડશે અને અમારા બધાય લોકો વખતો વખત એનું ધ્યાન રાખશે। હવે આ 3 વર્ષ દરમિયાન આ રોડમાં કશું બી થાય તો તમારે કરવાનું, બરાબર? અને ખાસ કરીને કહું છું કે ક્વોલિટી બિલકુલ જળવાય એવું તમારે કરવાનું જ છે। આ સ્પષ્ટભેર કહી દઉં એટલે કોઈને મજા ના પડે, કારણ કે હવે ઇલેક્શન આવવાનું એટલે ફૂટી નીકળશે બધા।